તો ચેતર વસાવાની જામીન અરજી અંગે વધુ એક તારીખ પડી છે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર તારીખ પર તારીખ આવી રહી છે। પહેલા 5 ઓગસ્ટે, પછી 7 ઓગસ્ટ આવી, પછી કહ્યું 10 ઓગસ્ટે સુનાવણી થશે અને હવે આગામી 24 ઓગસ્ટે જામીન અરજી પર સુનાવણી થનાર છે। ચેતર વસાવાના વકીલો દ્વારા પણ દલીલ કરવામાં આવી હતી, સાથે સાથે સરકારી વકીલ દ્વારા પણ દલીલો કરવામાં આવી છે। બંને પક્ષે આમને સામને તર્ક આપવામાં આવ્યા। બંને વકીલોની 2 કલાકથી વધુની દલીલ પછી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે 24 ઓગસ્ટે આનો નિર્ણય લેવાશે। વકીલ તરફથી કહેવાયું કે એમએલએ લોકોને મદદ કરી શકે, કાયદો હાથમાં ન લઈ શકાય। સરકારી વકીલે કહ્યું ચેતર વસાવા અગાઉ પણ ઘણા કેસમાં જેલમાં જઈને આવ્યા છે। ચેતર વસાવા કે જેમના પર વનકર્મી પર હુમલો કરવો, હવામાં ફાયરિંગ કરવું, એ કેસમાં 7 વર્ષની સજા એમને સંભળાવવામાં આવી અને એમાંથી જ રાહત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા કે જામીન મળી જાય, પણ એના પર તારીખ પર તારીખ આવી રહી છે। મેં જે કહ્યું કે પહેલા 5 ઓગસ્ટ, પછી 7 ઓગસ્ટ, પછી 10 ઓગસ્ટ અને હવે 24 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। જોવાનું રહેશે 24 ઓગસ્ટે શું હાઈકોર્ટ જામીન આપે છે કે પછી એ વખતે વધુ એક તારીખ પડે છે। આમાં આ જ શક્યતા અત્યારે જોવા મળી રહી છે। 3 શક્યતાઓ છે। કાં તો 24 ઓગસ્ટે જામીન મળી જશે, બીજી શક્યતા એ છે કે કાં તો 24 ઓગસ્ટે હાઈકોર્ટ જામીન આપવાનો ઇનકાર કરે, ત્રીજી શક્યતા એ છે કે કદાચ હાઈકોર્ટ વધુ એક તારીખ આપી શકે છે। જોઈશું હવે 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ શું અવલોકન કરે છે, શું નિર્ણય સંભળાવે છે।